ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓમાં ટેસ્ટ દેવી જરૂરી નથી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સરકારની લોકોને મોટી ભેટ. 1 જૂનથી નવું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું સરળ બનશે. અમદાવાદમાં સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ. નરોડા વિસ્તારમાં લોકોએ ખાલી થાળીઓ વગાડીને નોંધાવ્યો વિરોધ. ગુજરાતની વીજ માંગ પહેલી વખત 24,600 મેગાવોટ પર પહોંચી. બિહારમાં ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી. ભોજપુરી સ્ટાર પવનસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો. ચૂંટણી માટે વચગાળાની છૂટ આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો અને કાચની બોટલો ફેંકી. મંગળ ગ્રહ પર હવે 2 વર્ષના બદલે 2 મહિનામાં પહોંચી જવાય તેવું રોકેટ નાસા દ્વારા બનાવાશે. અમેરિકામાં ભારતવાસીઓનો વાગ્યો ડંકો. કેલિફોર્નિયા કોર્ટમાં ભારતીય મૂળના મહિલા જજ બન્યા. નાઇજીરિયામાં બંદૂકધારીઓનો આતંક. અંધાધૂંધ ફાયરિંગમાં 40 લોકોના થયા મોત. બાંગ્લાદેશના સાંસદ કોલકાતામાં મૃત હાલતમાં મળ્યા. ઘણા દિવસોથી હતા ગાયબ. બીમારીની સારવાર માટે ભારત આવ્યા હતા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.